પકોડા બનાવવા માટે આપણે વધેલી 3 રોટલી લીધી છે. પહેલાં તો આપણે રોટલીને કાપી લેશું. તો આ રીતે રોટલી લઈ અને તેના ટુકડા કરી લેવાના. આ રીતે વચ્ચેથી રોટલીને આપણે કાપી લેવાની છે. તો આ રીતે આપણે બીજી 2 રોટલી છે તેને પણ કાપી લેશું. આ રીતે આપણે બધી રોટલીને કાપી લીધી છે. રોટલીને આપણે એક સરખી કાપવાની, જેથી કરી પકોડા આપણા એક સરખા બને. તો તેને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ. મસાલો બનાવવા માટે આપણે 5 થી 6 બટેટાને બાફીને લીધા છે. તો તેની સાલ છે તેને આપણે કાઢી લઈએ. બટેટામાંથી આપણે સાલને કાઢી લીધી છે. હવે આપણે લાકડાનો ડટ્ટો લેવાનો છે. તેનાથી આપણે બટેટાને સારી રીતે મેશ કરી દેવું. બટેટાને આપણે સારી રીતે મેશ કરી દીધા છે. હવે તેમાં આપણે થોડાક મસાલા કરીશું. તો તેના માટે આપણે એક ડુંગળીને નાના ટુકડામાં સુધારીને લીધી છે. તો તેને નાખી દઈએ. તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળીને સ્કીપ પણ કરી શકો. થોડાક આપણે લીલા ધાણા નાખી દઈએ. થોડુંક આપણે મરચું નાખી દઈએ. થોડોક આપણે શેકેલા જીરાનો પાવડર નાખી દઈએ. થોડોક આપણે ગરમ મસાલો નાખીએ, જેથી કરી પકોડા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે. અડધી ચમચી ભરીને આપણે આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈએ. તીખું તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે તમારે તીખા મરચાંને લઈ લેવાના. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. થોડીક આપણે હળદર નાખી દઈએ. હવે તેમાં આપણે અડધા લીંબુનો રસ નાખી દઈએ. તમારે ખાંડ નાખવી હોય તો પણ નાખી શકાય. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે આપણે મસાલાને સાઈડ પર રાખી દઈએ. પકોડા માટે આપણે બેટર બનાવી અને રેડી કરી લેશું. બેટર બનાવવા માટે આપણે અડધો વાટકો ભરીને શેણાનો લોટ લીધો છે. લોટને આપણે સાઈને લીધો છે. તો તેને આપણે એક વાસણમાં નાખી દઈએ. હવે તેમાં આપણે 1 ચપટી જેટલો ખાવાનો સોડા નાખીએ. વધારે સોડા આપણે નથી નાખવાનો. 1 ચપટી જેટલો ખાવાનો સોડા નાખવાનો છે. થોડુંક આપણે મીઠું નાખી દઈએ. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ અને બેટર બનાવી દઈએ. તો આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈએ અને બેટરને બનાવી લેવાનું. બેટરને આપણે વધારે પડતું પતલું પણ નથી રાખવાનું. બેટરને આપણે ઠીક ઠીક રાખવાનું છે. પતલું બેટર હશે તો પકોડા સારા નહીં બને. તો બેટરને આપણે ઠીક ઠીક રાખવાનું છે. તો આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈએ અને બેટરને બનાવી લઈએ. બેટરમાં કોઈ પણ ગાંઠા ન પડે તેવી રીતે આપણે બેટરને બનાવી લેવાનું છે. બેટરને આ રીતે ફેટવાનું, જેથી કરી બેટર છે તે એકદમ ફૂલી જશે અને પકોડા છે તે ખાવામાં સરસ લાગશે. તે આપણે થોડું થોડું પાણી નાખતા ગયા છે અને બેટરને બનાવી લીધું છે. બેટરને તમે જોઈ શકો છો કે બેટર આપણું લીંબીની ઘડે પડે છે તેવું છે. તો બેટરને આપણે ઠીક ઠીક રાખ્યું છે. વધારે પડતું પતલું બેટર નથી આપણું. આ પકોડા બનાવવા માટે બેટર છે તે એકદમ પરફેક્ટ છે. હવે આપણે બેટરને સાઈડ પર રાખી દઈશું અને પકોડા બનાવીને રેડી કરી લેશું. હવે આપણે આ રીતે પાટલો લઈ લેવાનો અને તેની ઉપર રોટલીને રાખી દેવાની. હવે તેની ઉપર આપણે મસાલો રાખી દઈશું. આ રીતે થોડોક મસાલો રાખી અને અડધામાં મસાલાને ફેલાવી દેવાનો. મસાલાને આપણે આ રીતે અડધામાં જ ફેલાવવાનો છે. અડધું પડશે તે આપણે તેની ઉપર ફોડ કરવાનું છે. આ પકોડા છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. બાળકોને ખબર જ નહીં પડે કે આપણે આ પકોડા છે તે રોટલીમાંથી બનાવ્યા છે. તો એકવાર ચોક્કસથી બનાવજો. અને મારી ચેનલ પર તમે નવા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ જરૂરથી કરજો. તો આ રીતે તમે જોઈ શકો છો કે મસાલાને આપણે સારી રીતે ફેલાવી દીધો છે. હવે આપણે રોટલીને ફોડ કરી દઈશું. તો આ રીતે રોટલી રહે અને એની ઉપર ફોડ કરી દેવાનું આવી રીતે. તો આ રીતે તમે જોઈ શકો છો કે એક પકોડું આપણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આવી જ રીતે બધા પકોડાને પહેલાં બનાવી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે બધી રોટલીમાંથી પકોડા બનાવીને રેડી કરી લીધા છે. હવે આપણે તેને તળવાના છે. તેલને પણ આપણે ગરમ કરવા માટે રાખી દીધું છે. હવે આપણે પકોડાને તળી લેશું. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એક પકોડાને લઈ લેશું અને આ રીતે બેટરમાં તેને ડીપ કરી દેવાનું. પછી તેને આપણે તેલમાં નાખી દઈશું. અત્યારે આપણે એક જ પકોડાને તેલમાં નાખ્યું છે, કેમ કે કડાઈમાં ઝાઝી જગ્યા નથી. ઝાઝી જગ્યા હોય તો જ બીજું પકોડું કડાઈમાં નાખવાનું. પકોડાને એક સાઈડમાં થોડી વાર માટે તળાવા દેવાનું. થોડી વાર થાય પછી પકોડાને આપણે બીજી સાઈડમાં પલટાવી દેવાનું. તો આ રીતે પકોડું છે તે આસાનીથી પલટી જશે. પછી તેને આ રીતે સાઈડમાં લઈ લેવાનું. પછી તેને આ રીતે સાઈડમાં કરી અને બીજા પકોડાને આપણે નાખી શકીએ. હવે તેમાં આપણે બીજા પકોડાને નાખી દઈએ. પછી પકોડાને આ રીતે બંને સાઈડ ફેરવતા જવાનું અને પકોડાને સારી રીતે તળી લેવાનું. પકોડું આપણું ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવા દેવાનું છે. આ રીતે આપણે બંને પકોડાની સાઈડ છે તેને ફેરવતા ગયા છે અને પકોડા આપણે એકદમ ક્રિસ્પી થયા ત્યાં સુધી તેને તળી લીધા છે. પકોડાને તમે જોઈ શકો છો.
કે પકોડા આપણા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે પકોડાને કાઢી લેવાના છે. પકોડાને તમે જોઈ શકો છો કે એકદમ પકોડા ફૂલી ગયા છે. ખાવામાં તો આ પકોડા ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે વધેલી રોટલીમાંથી પકોડા ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો. અને તેમાં તેલ તો બિલકુલ પણ નહીં રહે, તમે જોઈ શકો છો. પકોડાને આપણે એક થાળીમાં કાઢી લઈએ. પકોડાને તમે જોઈ શકો છો કે એકદમ બાર જેવા આપણા પકોડા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે આ જ રીતે બધા પકોડાને તળી લઈએ. આ રીતે આપણે બધા પકોડાને તળી અને રેડી કરી લીધા છે. પકોડાને તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા પકોડા બનીને રેડી થઈ ગયા છે. ખાવામાં તો આ પકોડા ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો એકવાર ચોક્કસથી બનાવજો. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.